નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણો લેન્સ વિશે। અને લેન્સની અંદર જેમ અરીસામાં આપણે કિરણાકૃતિઓ જોઈ એ જ રીતે આજે આપણે લેન્સમાં કિરણાકૃતિઓ જોવાના છીએ। મિત્રો, લેન્સની અંદર બહિર્ગોળ લેન્સની જોવા જઈએ તો 6 આકૃતિઓ છે અને અંતર્ગોળની 2 આકૃતિઓ છે। એ આજે આપણે સમજવાના છીએ। મિત્રો, ખાસ નોટ પેન લઈ અને પ્રેક્ટિસ કરજો, કારણ કે બોર્ડની અંદર 3 માર્ક્સની અંદર ઘણી વખત આ આકૃતિઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે। અને બીજું કે ગઈ વખતે જે આપણે કિરણાકૃતિઓ જોઈ કે જેમાં પ્રકાશના કિરણો કઈ રીતના ગતિ કરે છે, એનો માર્ગ કઈ રીતના હોય। આવા તો ઘણા બધા પ્રકાશના કિરણો હોય, તો એ માર્ગ જે છે એ ન જોયા હોય, એ આકૃતિઓ ન સમજી હોય તો આગળનો વિડીયો જોઈ લેજો, ત્યારબાદ આજના વિડીયો જોજો, જેથી કરીને તમને વધુ સમજાય। અને કદાચ ના જોવો તો અહીંયા ધ્યાન રાખશો તો સમજાઈ જશે। વિદ્યાર્થી મિત્રો, આપણી પહેલી આકૃતિ છે અહીંયા, કે જેમાં લેન્સ લીધું છે આપણે બહિર્ગોળ, અને એમાં આપણે દોરવાની છે। મિત્રો, જ્યારે તમે દોરો ને ત્યારે સ્કેલથી વ્યવસ્થિત દોરજો, જેથી કરીને આકૃતિ સરસ દેખાય, સ્વચ્છ। અને ત્યાં મિત્રો કઈ રીતનું આપણે દોરશું તો કે જો વસ્તુ જે છે એ લેન્સની સામે અનંત અંતરે હોય। આ પહેલી આકૃતિ તમારી બુકમાં જોજો, અને એ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે તો કે પ્રતિબિંબ મળે F2 પર। તો મિત્રો, તમને ખ્યાલ છે જ કે જ્યારે વસ્તુ અનંત અંતરે પડી હોય ત્યારે પ્રકાશનું કિરણ સમાંતર જ્યારે આપાત કરી, નીચેથી પણ એક સમાંતર કિરણ આપાત કરવાનું। અહીંયા થાય કેવું કે જ્યારે સમાંતર કિરણ આપાત કરીએ ત્યારે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોવું જોઈએ, બરોબર। તો એ જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી અહીંયા પસાર થશે। પરંતુ મિત્રો, તમને ખ્યાલ છે કે અહીંયા F1 હોય મુખ્ય કેન્દ્ર, બરોબર, અને અહીંયા આ બાજુ આપણે કહીએ છીએ F2। તો મિત્રો, જ્યારે તમે પ્રકાશને સમાંતર આપાત કરો ત્યારે આપણે ભણી ગયા છીએ કે હંમેશા એ ફોકસ, અને કહેવાય ફોકસ એટલે મુખ્ય કેન્દ્ર માંથી જ પસાર થાય। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અનંત અંતરે વસ્તુ પડી હોય, કેવા અંતરે પડી હોય, અનંત અંતરે પડી હોય, ત્યારે આ પ્રકાશના કિરણો હંમેશ માટે ફોકસમાંથી પસાર થાય। એટલે મિત્રો, બંને અહીંયા ભેગા થાય છે। ત્યારે તમારે બાજુમાં ટેબલમાં જોજો, અહીંયા F2 લખ્યા હશે, અને સાથોસાથ વાસ્તવિક અને ઉલટું લખેલું છે। જ્યારે વાસ્તવમાં પ્રકાશના કિરણો ભેગા થાય ત્યારે વાસ્તવિક પ્રતિબિંબ બને, બરોબર, વાસ્તવમાં ભેગા થાય, આભાસી નહીં। આ કેમ આપણે પિક્ચરોમાં તમે જોયું હોય કે ભાઈ હીરો છે એ સપના જોતો હોય ભેગા થયા અને પછી હું ઉડી જા, એટલે કાંઈ છે તો નહીં, બરોબર, એના જેવું એ બસ સપનામાં જ દેખાય। અને શું દેખાય તો અમારા વિદ્યાર્થી મિત્રો જે છે, ખાસ આપણે ભાઈઓ બધા જાણતા હોય, બરોબર, સપના જોયા કરે, બજારો જાગે ત્યારે ખબર પડે। પણ અત્યારે ભણતર કાળમાં મિત્રો કોઈના સપના જોવા કરતા ભણવાના સપના, એન્જિનિયર ડૉક્ટર બનવાના સપના, CA બનવાના સપના જોશો, થોડોક ફેર પડશે। અને પછી જે સપનામાં જે પહેલાં જોવો છો એ એની મેળે આવી જશે। પહેલાં કંઈક બનવાના સપના જોઈએ, અને બની તો કંઈક આપણે કોઈના સપના જોવા નહીં પડે, રિયલમાં વાસ્તવમાં ભેગું થશે, બરોબર। તો ખરેખર ભેગા થાય છે તો એને કહેવાય વાસ્તવ, એટલે વાસ્તવિક। અને વાસ્તવિક હોય ને મિત્રો તો ઉલટું પ્રતિબિંબ હોય। કેવું હોય? ઉલટું।
મિત્રો તમે બિલોરી કાચ એટલે મેગ્નિફાઇંગ ગ્લાસ જોયું છે, એ તમે જો આ પ્રકારનો લેન્સ જ છે, એક પ્રકારે લેન્સ જ છે. જ્યારે સૂર્યપ્રકાશ જ્યારે અનંત અંતરથી આવે ત્યારે તમે એક બિલોરી કાચ રાખો છો, કાગળ ઉપર ઓલું ટપકું આમ કરીને ફોકસ કરો છો, મતલબ એ શું છે ખબર તમને? અનંત અંતરે આવેલા જે સૂર્ય પદાર્થ છે આપણો સૂર્ય, તો સૂર્યનારાયણના જે કિરણો એ પડે છે સમાંતર, એ કિરણો બધી જગ્યાએ ફોકસ થાય. અને જે તમે ટપકું જોઈ રહ્યા છો એ ટપકું નથી મિત્રો, એ અનંત અંતરે જે ભગવાન સૂરજ નારાયણ જે છે એના સીધા કિરણો જ્યારે અનંત અંતરે આવે એટલે સમાંતર કિરણો જાય, પ્રકાશના કિરણો અનંત અંતરેથી સમાંતર અહીંયા આવે છે. એટલે બધા સમાંતર કિરણો જ્યારે આવે ત્યારે એ તમે જે કાગળ રાખો છો, કાગળ એટલે પડદો, કાગળ એટલે ધારો કે પડદો, તો એના ઉપર જે ટપકું દેખાય છે એ પ્રતિબિંબ છે. કોનું? સૂર્યનારાયણ. એ સૂરજનું એક પ્રતિબિંબ છે. તો હવે જ્યારે તમે પ્રવૃત્તિ કરો ત્યારે સમજી લેજો કે બધા પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત એટલે ફોકસ થયા છે. એટલા માટે એ જે ટપકું દેખાય છે ટપકું નથી મિત્રો, એ સૂર્ય જે છે એનું પ્રતિબિંબ છે, જે તમે કાગળ ઉપર જોઈ રહ્યા છો. ઘણા તો હાથમાં રાખીને, તમે એકવાર આમ જો ચેક કર્યું છે આમ રાખીને આમ કે ગરમ લાગે જ કે નહીં. આપણું એક વૈજ્ઞાનિક મન તો ખરું, કારણ કે આપણે વૈજ્ઞાનિક નાનપણથી જ રહ્યા. તો મિત્રો આ હતી પ્રથમ આકૃતિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી આકૃતિ છે, એની અંદર શું કરવાનું? તમને એમ થાય સાહેબ એક હારે ઉડાડી દેવાનું, પણ આ એક ભૂસવાની મજા છે. આમ ગેર પાડો અને આમાં ભૂસતા જાઓ, ગાડી હાંકતો એવું લાગે, બરોબર? બોર્ડમાં ભૂસવાની ડસ્ટરથી મજા હોય છે. બીજી આકૃતિ, સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે પરિકરથી આમ કરીને આમ એક સરસ મજાનો શું દોરી દેવાનો છે? લેન્સ. બીજી આકૃતિ જોઈ રહ્યા છે કે જેમાં વસ્તુ 2F થી પાછળ રાખેલી છે, મતલબ કે અહીંયા 2F1 F1 બે સમાન અંતરે દોરવાના. ત્યારબાદ અહીંયા શું આવશે? F2 2F2, બરોબર? હવે મિત્રો તમે જ્યારે પરિકરથી દોરતા હો ત્યારે પરિકરથી આમ સર્કલ તમે દોરો એટલે આ સેન્ટર વચ્ચે આવવું જોઈએ. આ લોજિક સાથે દોરજો. એક સાથે લેન્સ છે એમ જાડો બહુ નહીં દોરવાનો, છે પાતળો રાખવાનો, બરોબર? આ બધા ધ્યાન રાખવાનું. તો ચાલો મિત્રો, અહીંયા વસ્તુ પડી છે 2F થી પાછળ, અને ત્યાંથી પ્રકાશનું સમાંતર કિરણ આપણે આપાત કરીશું આ રીતના. જો ત્યાં લોજિક સમજો કે એક પ્રકાશનું કિરણ જે છે સીધું આપાત કરવું, અને સીધું પ્રકાશનું કિરણ જ્યારે આપાત કરીએ ત્યારે હંમેશા ફોકસમાંથી જ પસાર થતું હોવું જોઈએ, બરોબર? બીજું લોજિક છે વિદ્યાર્થી મિત્રો, ક્રોસમાં જવા દેવાનું. એક પ્રકાશનું કિરણ કઈ રીતે જવા દેવાનું છે? ક્રોસમાં, કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોવું જોઈએ. તમને એમ થાય કે ઓપ્ટિકલ સેન્ટર એટલે શું? તમે જો અહીંયા C અને F, અહીંયા જે છે એ C છે, અહીંયા C છે, અને આ જે છે એ F છે, એની વચ્ચે પ્રતિબિંબ બને છે. આપણે પણ અહીંયા તમે જુઓ ઓપ્ટિકલ સેન્ટર એટલે મિત્રો અહીંયા જે પ્રકાશીય બિંદુ O લેન્સના મધ્ય બિંદુમાંથી પસાર કરીએ તો એ સીધે સીધી પસાર થઈ જાય. આ સીધા પસાર કર્યા તો F માંથી પસાર થાય. લોજિક સાથે દોરજો તો તમને પરફેક્ટ આકૃતિ અહીંયા પ્રતિબિંબ મળશે. તો મિત્રો આ મળી ગયું આપણને પ્રતિબિંબ કે જે C અને F ની વચ્ચે, આને આપણે C2 કહીએ છીએ અને 2F1 ને C1 કહીએ છીએ. અરીસામાં ભણી ગયા C અને F ની વચ્ચે, અહીંયા એ જ છે, પણ આપણે C2 ને શું કહીએ? 2F2 અને F2, એની વચ્ચે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ બને, અને વસ્તુ કરતા સહેજ કહેવાય ને કે સહેજ નાનું હોય, સહેજ, બરોબર? તો આ રીતે લોજિક સાથે બીજી આકૃતિ દોરશું. બાજુમાં તમે વાંચતા જજો કે વસ્તુને ક્યાં રાખી છે? 2F થી દૂર. વસ્તુને ક્યાં રાખી છે? 2F થી પાછળ. અને પ્રતિબિંબ ક્યાં મળે? F2 અને 2F2 ની વચ્ચે, વાસ્તવિક અને ઉલટું. કેમ વાસ્તવિક? રિયલમાં ભેગા થયા, બરોબર?
તો જોતા જજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજી આકૃતિ છે. લોજિક સાથે દોરશો તો વધારે મજા આવશે. બાકી એમનામ ચિત્ર દોરતા હોય તો પેપરમાં ભેગું થઈ જશે. એટલે કોષ્ટક હંમેશા પહેલા પાકું કરી લેવું, તો જ ખબર પડે કે પ્રતિબિંબ ક્યાં બને. ફરીથી એકવાર આપણે શું કરવાનું, સૌ પ્રથમ લેન્સ દોરી દેવા. એમાં આપણે શું કરશું, પહેલા તો મુખ્ય અક્ષ દોરી દેવાનું. મુખ્ય અક્ષ દોર્યા બાદ તમે જુઓ, સૌ પ્રથમ C1 ઉપર એટલે કે 2F1 આપણે પદાર્થ મૂકવાનો છે મિત્રો. 2F1 એટલે જેને આપણે C1 કહીએ છીએ. તો અહીંયા છે ને 2F2, આ F2, F1. હવે મિત્રો થાય કેવું કે આને આપણે કહીએ છીએ C2. અહીંયા તમે જો પદાર્થને મૂકો 2F2 એટલે C ઉપર, તો C ઉપર મળે. યાદ કરો અરીસામાં C પર હોય તો C ઉપર મળે ને સમાન મળે. સેમ પોઝિશન આના માટે છે, બરોબર. તમે જો કે આ જે આકૃતિ છે સેમ ટુ સેમ, પણ એ લેન્સ છે. પહેલામાં શું હતું, અરીસો હતો. તો ખાસ ધ્યાન રાખીએ કે પહેલા આપણે પદાર્થ મૂકીએ તો ડાયરેક્ટલી આમ લીટા નથી કરવાના, બરોબર. રામ રમે ચોકટે રે ધર્મના ચોગટે રે, પછી તીલા તાણ્યા ને, બરોબર. આવા બધા ભજનો આપણે હોય, તીલા તાણ્યા, તો તીલા નથી તાણવાના, પણ આપણે એકદમ વ્યવસ્થિત લોજિક સાથે અને મસ્ત મજાના આકૃતિઓ દોરવાની છે. અને આકૃતિ દોરશો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, બહુ કૃપા થશે અને સારા માર્ક આવશે, બરોબર. એક સીધું રેખા પસાર થાય તો એ હંમેશા તમને ખ્યાલ છે ક્યાંથી પસાર થશે ભાઈ, મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું, અહીંથી એક ક્રોસયુ પસાર કરવાનું, ક્રોસયુ. તો આ ક્રોસયુ જે છે, ક્રોસયુ એટલે ક્રોસિંગ રેખા. તો એ O માંથી જ્યારે પસાર થાય ત્યારે એ હંમેશા અહીંયા ભેગી થાય છે 2F. અહીંયા થોડુંક આપણે મિત્રો દોરવામાં થોડુંક આગું પાછું થાય, કારણ કે પરફેક્ટ માપ લઈને જ આપણે દોરવું જોઈએ. તો આ રીતે તમને પ્રતિબિંબ ત્રાંસું નહીં મળે, રેખા ત્રાંસી થઈ ગઈ છે. પણ જ્યાં એ ભેગા થાય ને મિત્રો, ત્યાં તમને પ્રતિબિંબ મળે. તો અહીંયા જેટલી ઊંચાઈ હશે ને એટલી જ ઊંચાઈ અહીંયા મળશે. લોજિક શું મિત્રો, એક તીરકામઠું સીધું જવા દેવાનું અને એ હંમેશા F માંથી પસાર થાય. એક તીરકામઠું સીધું જવા દેવાનું, એ O માંથી પસાર થાય, જે કંઈ વળતું નથી. આ લોજિક યાદ રાખી લેવાનું છે. તો અહીંયા તમને પ્રતિબિંબ મળશે C2 એટલે કે 2F2 પર, બરોબર. ત્યારબાદ મિત્રો યાદ રાખી લેજો, 2F1 ઉપર હોય તો 2F2 પર મળે, સમાન મળે. વાસ્તવિક ને ઉલટું મળે, કારણ કે અહીંયા રિયલમાં પ્રકાશના કિરણો ભેગા થાય છે, બરોબર. એટલા માટે વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ મિત્રો આ આકૃતિ જોઈ રહ્યા છો, ચોથી આકૃતિ. પહેલા આપણે દોરીશું લેન્સ. આ લેન્સની અંદર સૌ પ્રથમ આપણે મુખ્ય રેખા અથવા મુખ્ય અક્ષને આપણે દોરવાની રહેશે. આ મુખ્ય અક્ષ જ્યારે આપણે દોરીએ ત્યારે હવે આપણે જો મિત્રો કે જે વસ્તુ જે છે એ 2F1 અને F1 વચ્ચે મૂકવાની છે. 2F1 અને F1 વચ્ચે મૂકવાની છે. મતલબ કે અહીંયા આ વસ્તુ છે, ત્યાં તમે મૂકો એટલે લોજિક સેમ. એક સીધું તીરકામઠું જવા દેવાનું અને એક આડું જવા દેવાનું, સીધું આડું. અહીંયા સુધી તમારે એ લોજિક યાદ રાખવાનું છે.
એક સીધું, એક આડું. તો આ રીતે બરોબર લોજિક યાદ રાખશો. સમાંતર આપાત જ્યારે કરીએ પ્રકાશનું કિરણ ત્યારે યાદ કરીએ કે હંમેશા એ ક્યાંથી પસાર થાય મિત્રો? ફોકસ પોઈન્ટ F2 માંથી. ધીસ ઇઝ કોલ્ડ ફોકસ, મુખ્ય કેન્દ્ર F. બે ફોકસ પોઈન્ટ હોય લેન્સમાં, F1 અને F2, કારણ કે અહીંયા એક વક્ર સપાટી બને, એક વક્ર સપાટી આ બાજુ બને. મિત્રો બીજું લોજિક છે O માંથી પસાર થાય. હવે O માંથી પસાર થાય F2 અને 2F2. હવે મિત્રો તમારે એ રીતના પ્રકાશનું કિરણ લંબાવવાનું છે કે જે 2F2 ની પાછળ જ પસાર થઈને ભેગું થશે. તો અહીંયા તમે જુઓ 2F2 ની પાછળ તમને આ પ્રતિબિંબ છે એ મળવું જોઈએ. 2F2 ની પાછળ, 2F2 ની પાછળ રિયલમાં ભેગા થતા હોવાથી પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક. વાસ્તવિક અને થોડુંક વસ્તુ કરતા કેવું જોવા મળશે? મોટું. થોડુંક વસ્તુ કરતા કેવું જોવા મળશે? મોટું. વાસ્તવિક અને ઉલટું. મિત્રો અહીંયા આ રેખા છે અહીંથી જ પસાર થવી જોઈએ O માંથી, બરોબર? યાદ રાખજો. અહીંયા સેજ ક્રોસ થઈ ગઈ છે લીટી. इधर ये देखिए O में से ही पसार कर लेना है. रेडी? तो અહીંયા 2F2 અને એની પાછળની બાજુ ભેગા થવા જોઈએ. ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશીય બિંદુઓમાંથી. સ્કેલથી દોરજો તો એકદમ સીધી રેખાઓ દોરાશે. તો મિત્રો આ બહિર્ગોળ લેન્સની 4 આકૃતિઓ થઈ. હવે મિત્રો અહીંયા અંતર્ગોળ લેન્સની 2 આકૃતિઓ છે, માત્ર 2 આકૃતિઓ છે. અને એ સાથે તમારી 6 બહિર્ગોળની અને 2 અંતર્ગોળની આકૃતિ પૂર્ણ થશે. સૌ પ્રથમ આપણે અંતર્ગોળ લેન્સ આપણે લઈએ. એમાં સૌ પ્રથમ તમને હવે ખબર પડી જ ગઈ છે કે વચ્ચેથી પસાર થતી મુખ્ય અક્ષ દોરવાની છે. એમાં અનંત અંતરેથી પ્રકાશના કિરણો આપાત કરીશું. માનો કે અનંત અંતરે કોઈ વસ્તુ પડી છે તો અહીંથી પ્રકાશનું કિરણ આપાત થશે સમાંતર. જ્યારે સમાંતર આપાત કરીએ ત્યારે બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને અપસરણ કરશે. અપસરણ કરે એટલે શું થાય? તો કે અપસરણ એટલે છૂટા પાડે. જ્યારે બહિર્ગોળ લેન્સ હોય એ કિરણોને ભેગા કરે, એને અભિસરણ કહેવાય. એ ફોકસ કરે એ અભિસરણ. આ જે છે ડાયવર્જ કરે, ડાયવર્જિંગ લેન્સ છે. આ ડાયવર્જ કરે એટલે છૂટા પાડે, બરોબર? એટલે આ જે છે અંતર્ગોળને અપસારી લેન્સ કહેવાય, આને અભિસારી લેન્સ કહેવાય. એ પણ યાદ રાખજો, ક્યારેક આવા નામથી પણ પૂછે. લોજિક યાદ રાખો, સમાંતર ઉપર જાય, આ સમાંતર તો નીચે. પણ એવું નહીં. હવે જે છે સમજો કે આ ઉપર ગયો ને તો એને પાછળ લંબાવો તો એ F1 માં પસાર થતો એવો ભાસ થાય. અહીંયા પણ આને પાછળ લંબાવો તો F1 માં પસાર થતો એવો ભાસ થાય. આ તમારે ટપકાવાળી લાઈન રાખવાની છે, આ રીતે કાલ્પનિક. તો અહીંયા એવો ભાસ થાય, આભાસી મળે પ્રતિબિંબ. ખરેખર તો પ્રકાશને કિરણો આમ પસાર થાય કે ભેગા થવાના જ નથી, બરોબર? જીવનમાં ક્યાંય ભેગા, અમુક સપના જે છે સપના હોય એ આભાસી હોય, ભેગા થાય નહીં. કે જીવનમાં ક્યાંય ભેગા નહીં થાય. ઘણા બધાને એવું થાય છે, ઘણી બધી વાર્તાઓ આવે, ભેગા નહીં થાય. પણ આપણે સપના જોવા છે, ભેગા થવાનો કોઈ ચાન્સ નથી, તોય સપના જોવે. તો ક્યાં ભેગા થાય આભાસી? તો કે F1. તો આભાસી હોય ને મિત્રો તો અહીંયા કેવું પ્રતિબિંબ દેખાશે? ચત્તું. અને હા, વસ્તુ છે એની કરતા સહેજ આપણે કહે ને કે બિંદુવત જેવું મળે. અહીંયા આભાસી મળશે, યાદ રાખજો. કેમ આભાસી? તો કે આ જાય ક્યાંય ભેગા થાય નહીં. આ પ્રકાશનું કિરણ આમ જાય, આ હેઠે જાય, ભેગા થાય નહીં. બીજું આકૃતિ છે છેલ્લી. સૌ પ્રથમ મિત્રો શું દોરવાનું રહેશે? સૌ પ્રથમ આપણે દોરીશું લેન્સ, ત્યારબાદ દોરીશું મુખ્ય અક્ષ.
બરોબર. હવે વસ્તુને મૂકવાનું છે 2F1 અને F1 ની વચ્ચે. ક્યાં મૂકીશું? 2F1 અને અહીંયા F1. આની વચ્ચે એક પદાર્થ રાખેલો છે. આ પદાર્થમાંથી લોજિક એમ, એક સીધું એક ક્રોસમાં, એક સીધું એક ક્રોસમાં. બરોબર. તો એ રીતે આ પાઠ કરીએ. એક સમાંતર જાય, બરોબર, સીધો તીર કામઠું, અને એ તમને ખબર છે અપસરણ થાય એટલે ઉપર જાય, અને તમને ખબર છે પાછું લંબાવો એટલે ક્યાં પસાર થાય? F. બરોબર. બીજું લોજિક કેવું છે? ક્રોસમાં. ક્રોસમાં જ્યારે પસાર થાય ત્યારે ઓપ્ટિકલ, સોરી મિત્રો, અહીંયા આપણે અંતર્ગોળ લેન્સ દોરવાનો છે, બાહ્યગોળ નહીં, પણ કેવો દોરવાનો છે? અંતર્ગોળ. આપણે અંતર્ગોળ આકૃતિ છે તો એ અપસરણ થશે, કાલ્પનિક રીતે પાછું લંબાવવાનું, અને એકને આમ ક્રોસમાં જવા દેવાનું. ક્યાંથી પસાર થાય? O. તો તમે જુઓ કે F1 અને O વચ્ચે ભેગા થાય. F1 અને O વચ્ચે શું થયા? જો ભેગા થયા. તો આ રીતે તમને એનું પ્રતિબિંબ અહીંયા ચત્તું મળશે લેન્સની સામે. જો આ ઉપર જતું રહ્યું, આ નીચે જતું રહ્યું, ભેગા થશે નહીં. આ કિરણો કે ભેગા ન થાય. અને ભેગા કરવા હોય તો પાછા લંબાવો, આને પાછું આમ લંબાવો, આને આમ લંબાવો. તો કાલ્પનિક રીતે જે આ લંબાવી, આ તો વાસ્તવ છે, આ કાલ્પનિક. તો કાલ્પનિક રીતે એટલે અહીંયા આભાસ થશે, એટલે આભાસી. અને આભાસી હોય ને મિત્રો, એ કેવું પ્રતિબિંબ હોય? આપણે અરીસામાં ભણી ગયા, ચત્તું પ્રતિબિંબ હોય. બરાબર. તો આ રીતે લોજિક સાથે દોરજો. હવે અમુક વિદ્યાર્થીઓ કરે આમ દોરે લેન્સ, પછી આમ આડે અંદર લીટી પાડીને આમ કરી નાખે. તો ઘણીવાર સાચી પડી જાય, પણ એ લોજિક સાથે જો દોરીએ કે એક સમાંતર આપાત થાય, F માંથી પસાર થાય, એક ક્રોસમાં જાય તો O માંથી પસાર થાય. બરોબર. તો આ લોજિક આગલા લેક્ચરમાં આપણે દોરાવ્યા છે, જો ન જોયો તો જોઈ લેજો, અને પછી આ આકૃતિઓ દોરજો, જેથી કરીને તમને લોજિક સાથે ખબર પડે કે કિરણો કઈ રીતે ગતિ કરે છે. બરોબર. તો વધુ નવા ટોપિક સાથે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.